નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો એક સરસ મજાનો બીજો પાર્ટ 8 લઈને આવી ગયા છીએ. આજના આ વિડીયોમાં આપણે ઓઇલ એન્ડ ગ્રીસીસ ઇન અ વોટર એન્ડ વેસ્ટ વોટર ઉપર વિડીયો બનાવ્યો છે. આની પહેલાં આપણે આ વિડીયો લાઈવ કરવાનું વિચાર્યું હતું, પણ એમાં રિઝલ્ટ સારું ના આવતું હોવાથી આપણે વિડીયો અપલોડ કરવાનું જ નક્કી કરેલ છે. તો અહીં આની પહેલાંના જે 7 ભાગ છે એ આપણે જોઈ ગયા છીએ અને આજે આપણે પાર્ટ 8 જોવાના છીએ. તમને અમે ફૂલ સપોર્ટ કરી રહ્યા છીએ અને તમારા તરફથી બસ અમને એક સરસ મજાની લાઈક આપી દો, એક વખત અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા, સારી કમેન્ટ કરીને આ વિડીયો ઉપર જાઓ તથા તમારા મિત્રો સાથે આ વિડીયોને અચૂકપણે શેર કરો, જેથી અમને આગળ પ્રોત્સાહન મળતું રહે. તો આજે આપણે સરસ મજાના ઓઇલ એન્ડ ગ્રીસીસ ઇન વોટર એન્ડ વેસ્ટ વોટર ઉપર MCQs જોઈશું. બધા પરીક્ષાલક્ષી પ્રશ્નો રહેશે, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, ઓઇલ એન્ડ ગ્રીસ ઇન વોટર એનાલિસિસ મેઇનલી ઇન્ક્લુડ વિચ સબસ્ટેન્સીસ? તો પાણીના વિશ્લેષણમાં તેલ અને ગ્રીસમાં મુખ્યત્વે કયા પદાર્થોનો સમાવેશ થાય છે? ઓપ્શન અહીં આપ્યા છે, ઓનલી પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન્સ, બીજો છે એનિમલ ફેટ્સ એન્ડ વેજીટેબલ ઓઇલ્સ, સી છે સબસ્ટેન્સીસ એક્સટ્રેક્ટેબલ બાય નોન પોલર સોલ્વન્ટ્સ અને ડી છે ડિઝોલ્વડ ઓર્ગેનિક કાર્બન. અહીં આપણને જે છે 4 ઓપ્શન સરસ મજાના આપેલા છે. આની અંદરથી તમને જે આન્સર લાગતો હોય એ તમે અહીં જવાબમાં કમેન્ટ કરો, જેથી આપણને ખબર પડે કે આપણી તૈયારી કેટલી છે. તો અહીં સાચો જવાબ હું તમને કહી દઉં કે ઓપ્શન સી આવશે, સબસ્ટેન્સીસ એક્સટ્રેક્ટેબલ બાય નોન પોલર સોલ્વન્ટ્સ, એટલે કે નોન પોલર દ્રાવકથી કાઢી શકાય તેવા પદાર્થોનો સમાવેશ થાય છે. અહીં જે છે ઓકે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ, તેલ અને ગ્રીસ નિર્ધારણ માટે સૌથી સામાન્ય દ્રાવક કયો છે? વિચ સોલ્વન્ટ ઇઝ મોસ્ટ કોમનલી યુઝડ ફોર ઓઇલ એન્ડ ગ્રીસ ડિટર્મિનેશન? તો અહીં ઓપ્શન આપ્યા છે ઇથેનોલ, હેક્ઝેન, એસેટોન અને બેન્ઝીન. એટલે કે કયો સોલ્વન્ટ જે છે એ ઓઇલ અને ગ્રીસના ડિટર્મિનેશનમાં યુઝ થશે. તો તમારી પાસે સમય છે, તમે ફટાફટથી જવાબ આપો. જો તમને નહીં આવડે તો આપણે જવાબ આપીશું. અહીં સાચો આન્સર છે ઓપ્શન બી, હેક્ઝેન. ઓકે, તો હેક્ઝેન ઇઝ અ વાઇડલી યુઝડ ડ્યુ ટુ ઇટ્સ નોન પોલર નેચર એન્ડ સેફ્ટી. કેમ યુઝ થાય છે? તો એનું જે નેચર છે એ નોન પોલર છે અને સેફ્ટીના જે ધ્યાનમાં રાખીને સેફ્ટીને આપણે હેક્ઝેનને યુઝ કરીએ છીએ. પછીનો આજનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ઓઇલ એન્ડ ગ્રીસીસ ઇન વોટર મેઇનલી અફેક્ટ વિચ ટ્રીટમેન્ટ યુનિટ? એટલે કે પાણીમાં જે તેલ અને ગ્રીસ છે મુખ્યત્વે કયા શુદ્ધિકરણના એકમને અસર કરે છે? જે આપણે કરીએ છીએ ને પાણીનું શુદ્ધિકરણ સ્વેજનું, એની અંદર ઓપ્શન છે સેડિમેન્ટેશન ટેન્ક, રેપિડ સેન્ડ ફિલ્ટર, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ યુનિટ કે ડિસઇન્ફેક્શન યુનિટ. તમારી પાસે સમય છે, તમે જવાબ આપો. જો તમને નહીં આવડે તો અમે જવાબ આપી દઈશું. તો અહીં જે છે આપણો રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન સી, જે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ યુનિટ છે એની અંદર એ ઇફેક્ટ કરે છે. કેવી રીતે ઇફેક્ટ કરે છે? તો અહીં આપ્યું છે કે તેલ અને ગ્રીસ એ જીવાણુઓની ક્રિયાશીલતાને શું કરે છે? ઘટાડી દે છે. એવી રીતે ઇફેક્ટ કરે છે. ચોથો પ્રશ્ન જોઈએ કે વિચ ઇન્ડસ્ટ્રી વેસ્ટ વોટર ટિપિકલી કન્ટેન્સ હાઈ ઓઇલ એન્ડ ગ્રીસ? કયા ઉદ્યોગમાં ગટરમાં જે છે સામાન્ય રીતે ઊંચું તેલ અને ગ્રીસનું પ્રમાણ હશે? ઓપ્શન છે ડેરી ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલિયમ રિફાઇનરી, પેપર ઇન્ડસ્ટ્રી કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી. સમય છે, ફટાફટથી જવાબ આપો, તમને જે આવડતો હોય એ. ઓકે, તો અહીં જે છે આપણો રાઈટ આન્સર રહેશે પેટ્રોલિયમ રિફાઇનરી. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. પેટ્રોલિયમ રિફાઇનરી જે હોય છે એ ગટરમાં વધુ તેલ અને ગ્રીસીસનો નિકાલ કરશે. પાંચમો પ્રશ્ન જોઈએ, ઓઇલ એન્ડ ગ્રીસ ઇન્ટરફેર વિથ ઓક્સિજન ટ્રાન્સફર ઇન અ વોટર બોડી. ઓકે, તો તેલ અને ગ્રીસ એ પાણીમાં ઓક્સિજનનો જે ટ્રાન્સફર છે એને અવરોધે છે, પણ કેવી રીતે અવરોધે છે એ કહેવાનું છે. ઓપ્શન છે ઇન્ક્રીઝિંગ ટર્બિડિટી, એટલે કે ટર્બિડિટીમાં વધારો કરશે,
ફોર્મિંગ અ સરફેસ ફિલ્મ, સપાટી પર એનું પડ બનાવશે. ઇન્ક્રીઝ ટેમ્પરેચર, તાપમાન વધારીને, કે ઇન્ક્રીઝ આલ્કલિનિટી વધારીને. તો આપણને ખબર છે કે જે તેલ અને ગ્રીસ હોય છે એ શું કરે છે, પાણીની ઉપર એનું એક લેયર પડ બનાવી દે છે. એના લીધે જે ઓક્સિજન ટ્રાન્સફર છે એમાં અવરોધ ઊભો થશે. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. તમે બિલકુલ સાચા છો. ફોર્મિંગ સરફેસ ફિલ્મ બનાવી દેશે, સપાટી પર પડ બનાવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. Which method is a standard for oil and grease estimation? તેલ અને ગ્રીસ માપવાની પ્રમાણભૂત પદ્ધતિ કઈ છે? અહીંયા તમારી પાસે ઓપ્શન છે ગ્રેવીમેટ્રિક મેથડ, પછી છે ટાઇટ્રીમેટ્રિક મેથડ, કોલોરીમેટ્રિક મેથડ, કે નેફેલોમેટ્રિક મેથડ. સાચો જવાબ આપવા માટે તમારી પાસે સમય છે. તમને જે આન્સર સહી લાગે એ તમે આપો, સાચો જવાબ આપો. ઓકે, તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, ગ્રેવીમેટ્રિક મેથડ. ઓકે, ઓપ્શન એ ગ્રેવીમેટ્રિક જે પદ્ધતિ છે એ તેલ અને ગ્રીસ માપવાની પ્રમાણભૂત પદ્ધતિ કહી શકાય છે. તો જે ઓઇલ અને ગ્રીસ આર ડિટરમાઇનેડ બાય સોલ્વન્ટ એક્સટ્રેક્શન પ્લસ વેઇટ. એના જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન હશે પ્લસ વેઇટ હશે એના રીતે આપણે માપીએ છીએ. તો જે ગ્રેવીમેટ્રિક મેથડ છે એ રાઈટ આન્સર છે આપણો. 7મો પ્રશ્ન જોઈએ. અહીં permissible limit of oil and grease in a treated effluent CPCB is approximately. તો કેટલી છે આપણે કહેવાનું છે કે CPCB મુજબ શુદ્ધ કરેલા ગટરમાં જે તેલ અને ગ્રીસની જે મર્યાદા છે એ કેટલા સુધી હોવી જોઈએ? ઓપ્શન છે 5 mg પર લીટર, બી છે 10 mg પર લીટર, સી છે 20 mg પર લીટર અને ડી છે 50 mg પર લીટર. ઓકે, તમારી પાસે સમય છે. જો વાંચ્યું હોય, ખબર હોય, યાદ હોય તો ફટાફટથી જવાબ આપો. આવી રીતે જો તમે કમેન્ટમાં મને આન્સર આપતા રહેશો તો તમે પણ સક્રિય રહેશો અને અમે પણ સક્રિય રહીશું. તો અહીં ફટાફટથી તમારે જવાબ આપવાનો છે. ઓકે, તો અહીં જો તમે 20 mg પર લીટર વિચારતા હોય, તમારો આન્સર એ હોય તો તમે 100% સાચા છો. અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી, 20 mg પર લીટર. CPCB જે એફ્લુએન્ટ છે સ્ટાન્ડર્ડ, એના અરાઉન્ડ 20 mg પર લીટર જે છે એની મર્યાદા છે શુદ્ધ કરેલા ગટરના પાણીમાં, 20 mg પર લીટર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. Which unit operation is the most effective for removal of oil and grease? જે તેલ અને ગ્રીસને દૂર કરવા માટે કઈ એકમ પ્રક્રિયા સૌથી અસરકારક છે આવડવું જ જોઈએ. ઓપ્શન છે સ્ક્રીનિંગ, સ્કીમિંગ, ટેન્ક, ક્લોરિનેશન કે ફિલ્ટરેશન. શું કરશો તમે ઓઇલ અને ગ્રીસને રિમૂવ કરવા માટે? ઓકે, તમારી પાસે ટાઈમ છે, ફટાફટથી જવાબ આપો. છેલ્લે તમારે કહેવાનું છે મને કે તમારા કેટલા માર્ક્સ આવ્યા અને તમને કેટલા પ્રશ્નના જવાબ આવડ્યા. ઓકે, તો આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, સ્કીમિંગ ટેન્ક હોય. બરોબર, સ્કીમિંગની ટાંકી હોય. રાઈટ આન્સર આપણો છે અહીં ઓપ્શન બી, સ્કીમિંગ ટેન્ક. ઓકે, સ્કીમિંગ ટેન્ક જે છે, સ્કીમિંગ જે છે રિમૂવ ફ્લોટિંગ ઓઇલ એન્ડ ગ્રીસ. ફ્લોટિંગ ઓઇલ અને જે ગ્રીસ હશે એને આપણે સ્કીમિંગ દ્વારા રિમૂવ કરી શકીએ છીએ ઉપરથી. આની ઉપર આપણે પહેલાં પણ એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ આજનો 9મા નંબરનો. ઓઇલ એન્ડ ગ્રીસ આર રિપોર્ટેડ ઇન એનાલાઇસિસ આઝ. તો વિશ્લેષણમાં તેલ અને ગ્રીસ કેવી રીતે દર્શાવાય છે? mg પર લીટર એઝ અ કાર્બન, mg પર લીટર એઝ અ ઓઇલ, mg પર લીટર ઓફ એક્સટ્રેક્ટેબલ મેટર કે પર્સન્ટેજના રૂપે. ફટાફટથી આન્સર આપવાનો છે. કન્ફ્યુઝિંગ થોડો પ્રશ્ન છે, કદાચ પહેલી વખત તમે જોયું હોય. ચાલો ફટાફટથી જવાબ આપો, તમને જે જવાબ આવડતો હોય એ. ઓકે, તમારી પાસે સમય છે, ફટાફટથી આન્સર આપો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓએ ઓપ્શન સીને સિલેક્ટ કર્યો છે mg પર લીટર ઓફ એક્સટ્રેક્ટેબલ મેટર, તો એ જે છે સાચા છે. તો mg પર લીટર એટલે કે કાઢી શકાય તેવા પદાર્થ તરીકે, ઓફ એક્સટ્રેક્ટેબલ મેટર તરીકે, mg પર લીટર ઓફ એક્સટ્રેક્ટેબલ મેથડ. અહીં ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. યાદ રાખીશું, રિપોર્ટેડ એઝ mg પર લીટર ઓફ સોલ્વન્ટ એક્સટ્રેક્ટેબલ મેટર. ઓકે, એના તરીકે શું દર્શાવાય છે? તો તેલ અને ગ્રીસ જે છે રિપોર્ટ થાય છે એ રીતે, એનાલાઇસિસ એનું. ઓકે, યાદ રાખીશું. ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ પ્રોબ્લેમ ઇઝ કોઝડ બાય ઓઇલ એન્ડ ગ્રીસ ઇન સેવર્સ? ઓકે, જે સ્વેર્સ છે એની અંદર જે છે ઓઇલ અને ગ્રીસના લીધે કઈ જે સમસ્યા છે સર્જાશે, જે ગટરની નળીઓ છે એની અંદર, એ કહેવાનું છે. અહીં તમારા ઓપ્શન છે કોરોઝન, કાટ લાગશે, બ્લોકેજ એન્ડ ક્લોઝિંગ, અવરોધ અને જામ થશે, સ્કેલિંગ થશે કે કલર ચેન્જ થશે. ફટાફટથી જવાબ આપો. તમને જે સાચો લાગે એ જવાબ આપો. ચાલો જલ્દી.
ઓકે, ફાસ્ટ. ઓકે, તો આની અંદર જે છે આપણો રાઈટ આન્સર છે બ્લોકેજ એન્ડ ક્લોઝિંગ થશે, અવરોધ અને જામ થશે. ઓકે, સાની અંદર જે ગટરની નળીઓ છે એની અંદર ઓઇલ અને ગ્રીસના લીધે જે છે સોલિડિફાય કઝિંગ બ્લોકેજ. ઓકે, એ સોલિડિફાય થઈ જશે, જે બધો કચરો છે ને એ શું કરે છે, ક્લમ કરી દે છે, ભેગું કરી દે છે. તો એના લીધે જે છે પાણીનો જે માર્ગ છે અવરોધાશે, કઝિંગ બ્લોકેજ. ઓકે, પછીનો ચાલો પ્રશ્ન જોઈએ 11 નંબરનો. ઓઇલ એન્ડ ગ્રીસ મેઇનલી ઇન્ક્રીઝ વિચ વેસ્ટ વોટર પેરામીટર. હવે જો ઓઇલ અને ગ્રીસ જો હશે તમારા જે વેસ્ટ વોટરમાં, તો કઈ પેરામીટર નીચેનામાંથી ઇન્ક્રીઝ થશે? ડીઓ ઇન્ક્રીઝ થશે, બીઓડી, હાર્ડનેસ કે પીએચ? ચલો આન્સર આપો. કદાચ તમે આન્સર જોઈ લીધો હોય છતાં પણ તમે તમારી રીતે આન્સર આપો. ચલો ફટાફટથી. ઓકે, તો મિત્રો અહીં પણ આપણો જવાબ છે ઓપ્શન બી છે, જે બીઓડી છે, બીઓડી એ ઇન્ક્રીઝ થશે, કારણ કે ઓઇલ અને ગ્રીસ એ ઓર્ગેનિક મેટર છે, આપણે જાણીએ છીએ. ઓર્ગેનિક જે લોડ છે એને ઇન્ક્રીઝ કરશે, કન્ટ્રીબ્યુટ કરશે એની અંદર. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ કન્ડિશન મેક્સ ઓઇલ એન્ડ ગ્રીસ રિમૂવલ ડિફિકલ્ટ. તો કઈ સ્થિતિમાં તેલ અને ગ્રીસને દૂર કરવું મુશ્કેલ બનાવે છે? ફ્રી ફ્લોટિંગ ઓઇલમાં, ઇમલ્સિફાઈડ ઓઇલમાં, લો ટેમ્પરેચરમાં કે હાઈ પીએચમાં? ચાલો તમારે જવાબ આપવાનો છે. તમને જે સાચો જવાબ લાગે એવું કહો કે વિચ કન્ડિશન મેક્સ ઓઇલ એન્ડ ગ્રીસ રિમૂવલ ડિફિકલ્ટ. કઈ કન્ડિશનમાં ઓઇલ અને ગ્રીસને રિમૂવ કરવું ડિફિકલ્ટ બનશે? પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે, તમે વાંચેલું હોવું જોઈએ અને જવાબ આવડવા જોઈએ. ઓકે, તો અહીં રાઈટ આન્સર આપણો 12મા નંબરના ક્વેશ્ચનનો છે ઓપ્શન બી, એમલ્સિફાઈડ ઓઇલ. ઓકે, તો એમલ્સિફાઈડ ઓઇલ જ્યારે થઈ જશે ત્યારે આપણે એ કન્ડિશનની અંદર ઓઇલ અને ગ્રીસને રિમૂવ કરવું ડિફિકલ્ટ થશે. તો એમલ્સિફાઈડ ઓઇલ ડઝ નોટ સેપરેટ ઇઝીલી, એ ઇઝીલી સેપરેટ થતું નથી, તો એ જે છે આપણે ડિફિકલ્ટ થશે અલગ કરવું. ચાલો હવે એના પછીનો 13મો પ્રશ્ન જોઈએ. વિચ કેમિકલ ઇઝ યુઝડ ટુ બ્રેક ઓઇલ ઇમલ્શન. હવે આપણે વાત કરી તો હવે જે ઓઇલ ઇમલ્શન છે એને તોડવા માટે તમે કયું રસાયણ વાપરશો? ચાલો ફટાફટથી જવાબ આપવાનો છે. ઓપ્શન આપ્યા છે એલમ, ફટકડી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કોએગ્યુલેટ્સ કે ક્લોરીન. ચાલો ફટાફટથી જવાબ આપો, તમને પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. આ પરીક્ષામાં પૂછાવાની સંભાવનાવાળો પ્રશ્ન કહી શકાય, તો બહુ કન્ફ્યુઝિંગવાળા ઓપ્શન્સ પણ છે. તમારે ફટાફટથી જવાબ આપવાનો છે. કયો સાચો જવાબ છે ઓપ્શન લખવાના છે. ચાલો જલ્દી ફટાફટ. ઓકે, તો 13મા નંબરની અંદર આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, કોએગ્યુલેન્ટ્સ જે છે એ જે છે એને યુઝ કરવામાં આવે છે બ્રેક કરવા માટે ઓઇલ ઇમલ્શનને. કોએગ્યુલેટ્સ શું કરે છે તો ઇમલ્શનને તોડે છે. કોએગ્યુલેન્ટ્સ ડિસ્ટેબલાઇઝ ઓઇલ ઇમલ્શન. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ 14મા નંબરનો. ઓઇલ એન્ડ ગ્રીસ ઇન સરફેસ વોટર મેઇનલી કોઝિસ. જો સરફેસ ઉપર ઓઇલ અને ગ્રીસ હશે તો શું કોઝ કરશે? આપણે આગળ જોઈ ગયા. તમારા માટે કંઈ નવો પ્રશ્ન નથી, તમારે બસ થોડું મગજ વાપરીને જવાબ આપવાનો છે. માછલીઓ માટે ઝેરી અસર કરશે, ક્ષારતા વધારશે, કઠિનતા વધારશે કે આલ્કલિનિટી વધારશે? થોડું ઘણું મગજ વાપરીને તમારે જે છે આનો જવાબ આપવાનો છે. ઇઝી, બહુ જ ઇઝી છે. ઓકે, શું થશે એના લીધે? જ્યારે સરફેસ ઉપર આવી જશે તો માછલીઓ માટે શું કરશે? ઝેરી અસર કરશે. કેવી રીતે કરશે? તો તમે આગળ જોયું કે ઓક્સિજનને ટ્રેપ કરી દે છે, રાઈટ? તો જે એમનો દમ ઘૂંટવા માંડશે, ઓક્સિજનને બહાર નહીં જવા દે, બહારનો ઓક્સિજન અંદર નહીં આવવા દે. તો જલચર જે જીવો છે એમને ઓક્સિજન તો જોઈએ ને, ડિઝોલ્વડ ઓક્સિજન પણ જોઈએ. તો એ નહીં મળી રહે તો માછલીઓ માટે કેવું થઈ જશે? ઝેરી થઈ જશે. ઓકે, તો થોડું આપણે જે છે અહીં થોડી તકનિક વાપરવાની છે, થોડું મગજ વાપરવાનું છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. આપણે વાંચેલું પણ હોવું જોઈએ અને થોડી ટ્રીકો પણ યુઝ કરવાની છે. ચાલો હવે 15મો પ્રશ્ન જોઈએ. ઓઇલ એન્ડ ગ્રીસ આર એક્સક્લુડેડ ફ્રોમ વિચ પેરામીટર મેઝરમેન્ટ. તેલ અને ગ્રીસ કયા પરિમાણના માપમાંથી બહાર રાખવામાં આવે છે? સીઓડીમાંથી, બીઓડીમાંથી, ટીએસએસમાંથી કે ટીઓસીમાંથી? શામાંથી બહાર રાખવામાં આવે છે? 15મા નંબરનો પ્રશ્ન છે. ઓકે, તો ચાલો ફટાફટથી હું કહી દઉં તમને. ચલો આન્સર આવશે ટીએસએસ. ટીએસએસનું ફૂલ ફોર્મ કોઈ મને જણાવશો? આટલા બધા વિડીયો જોઈ રહ્યા છો, કોઈ મને ફૂલ ફોર્મ જણાવો. ટીએસએસનું ફૂલ ફોર્મ શું થાય? ઓકે, ટીએસએસનું ફૂલ ફોર્મ થશે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ. શું થશે? યસ, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ. ઓકે, તો ચલો
અહીં TSS આવશે આન્સર કે ઓઇલ અને ગ્રીસ આર નોટ કન્સિડરેડ પાર્ટ ઓફ સસ્પેન્ડેડ સોલિડ્સ. ડન. TSS નું ફૂલ ફોર્મ ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ. 16મો પ્રશ્ન જોઈએ. ઓઇલ એન્ડ ગ્રીસ ઇન વેસ્ટ વોટર મેઇનલી ઓરિજિનેટેડ ફ્રોમ. જે વેસ્ટ વોટર છે એમાં જે ઓઇલ અને ગ્રીસ હશે એ ક્યાંથી આવશે, કયા સ્ત્રોતમાંથી આવશે એ કહેવાનું છે. બહુ જ ઇઝી પ્રશ્ન છે. ચાલો ઓપ્શન ફટાફટ જોઈ લઈએ. એટમોસ્ફેરિક ડિપોઝિશન, ડોમેસ્ટિક સ્વેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ, ગ્રાઉન્ડ વોટર ઇન્ટ્રુશન, ભૂગર્ભ જળમાં પ્રવેશ કે રેઇન વોટર રન ઓફ ઓનલી. તો શામાંથી આવશે? ચલો ફટાફટ તમારે કહેવાનું છે. એકદમ ઇઝી છે. યસ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડોમેસ્ટિક સ્વેજ અને ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સમાંથી જે છે તે ગટરના પાણીમાં તેલ અને ગ્રીસ આવે છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. જે ડોમેસ્ટિક કિચન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ચાર્જીસ ઓઇલ એન્ડ ગ્રીસીસ એની અંદરથી એ ભળશે એમાં. ચલો 17મો પ્રશ્ન જોઈએ. વિચ ફોર્મ ઓફ ઓઇલ એન્ડ ગ્રીસ ઇઝ હાર્ડેસ્ટ ટુ રિમૂવ. કયો ફોર્મ જે છે બહુ હાર્ડ છે રિમૂવ કરવું? કદાચ રિપીટ થયો છે પ્રશ્ન અને આપણને આવડવું જોઈએ. ફ્લોટિંગ ઓઇલ, ડિસ્પ્રેસ્ડ ઓઇલ, એમલ્સિફાઈડ ઓઇલ કે સેટલેડ ગ્રીસ? આવડવું જ જોઈએ. આગળ પણ જોઈ ગયા છે એના રિલેટેડ એક પ્રશ્ન. જલ્દી ફટાફટથી. યસ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. એમલ્સિફાઈડ ઓઇલ. અને એના માટે આપણે શું નાખતા હતા એને રિમૂવ કરવા? યસ કોએગ્યુલેટ્સ. રાઈટ. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 18મો પ્રશ્ન છે. વિચ ટ્રીટમેન્ટ પ્રોસેસ યુઝીસ એર બબલ્સ ટુ રિમૂવ ઓઇલ એન્ડ ગ્રીસીસ. તેલ અને ગ્રીસ દૂર કરવા હવાના બબલ્સ વાપરવાની કઈ પ્રક્રિયા છે? તો સેડિમેન્ટેશન, ફ્લોટેશન, ફિલ્ટરેશન કે ઓક્સિડેશન. ઓકે, કઈ પ્રક્રિયા કહેવાશે? પ્રશ્નની અંદર જ જવાબ છે એવું કહી શકીએ. હા, બિલકુલ. યસ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી ફ્લોટેશન. ઓકે, 18માનો જવાબ છે ઓપ્શન બી ફ્લોટેશન. ઓકે, તો તમારા મિત્રો સાથે પણ શેર કરો વિડીયોને કે જેઓ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ આપવાના છે. બીજા પણ આપણા કેટલાક સરસ મજાના વિડીયો છે એનો પણ તમે લાભ ઉઠાવો. એની જે સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવીને નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે. બધા પાર્ટ્સ એમાં મળી જશે. હા, બસ બહુ જ જલ્દી આપણે જે છે બંધારણના વિડીયોઝ પણ હવે મૂકવાના છીએ. ઓકે, ચાલો હવે જોઈએ. ઓકે, ફ્લોટેશનથી શું થશે? હવામાં બબલ્સ સાથે તેલ ઉપર આવી જશે. ઓકે, ચલો હવે જોઈએ 19મો પ્રશ્ન. ઓઇલ એન્ડ ગ્રીસીસ ઇન ડ્રિંકિંગ વોટર આર ઓબ્જેક્શનેબલ મેઇનલી ડ્યુ ટુ. પીવાના પાણીમાં તેલ અને ગ્રીસ મુખ્યત્વે શા માટે અસ્વીકાર્ય છે? ટોક્સિસિટી કરે છે, ટેસ્ટ અને ઓર્ડર આપે છે એટલે કે સ્વાદ અને ગંધ આવે છે, એની હાર્ડનેસ હોય છે, કઠિનતા એમાં કે એસિડિટી આપે છે, અમ્લતા. ચાલો ફટાફટથી જવાબ આપો. એકદમ ઇઝી પ્રશ્ન છે. ના, તેલ અને ગ્રીસથી ટોક્સિસિટી એ આન્સર ના આવે. ઓકે, તો અહીં આપણો રાઈટ આન્સર છે ટેસ્ટ અને ઓર્ડર. સ્વાદ અને ગંધ જે છે એ અલગ પડી જાય છે. જે પીવાના પાણીમાં જ્યારે તેલ અને ગ્રીસ હોય છે ત્યારે એનો સ્વાદ અલગ પડી જશે અને એની ગંધ અલગ પડી જશે. ટેસ્ટ એન્ડ ઓર્ડર. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, કરેક્ટ આન્સર. ધે ઇમ્પાર્ટ અનપ્લેઝન્ટ ટેસ્ટ એન્ડ સ્મેલ. ઓકે, ચલો 20મો પ્રશ્ન જોઈએ. વિચ એનાલિટિકલ સ્ટેપ ઇઝ અ ક્રુશિયલ બિફોર સોલ્વન્ટ એક્સટ્રેક્શન ઓફ ઓઇલ એન્ડ ગ્રીસીસ. તેલ અને ગ્રીસની દ્રાવકથી કાઢણી પહેલાં કયું પગલું મહત્વપૂર્ણ છે? ઓપ્શન છે હીટિંગ, ગરમ કરવું, એસિડિફિકેશન, અમ્લીકરણ કરવું, ન્યુટ્રલાઇઝેશન, નિષ્પક્ષીકરણ કરવું કે ફિલ્ટરેશન કરવું. ચાલો જવાબ આપો. ઓકે, શું કરવું જરૂરી છે? તેલ અને ગ્રીસની જે દ્રાવક છે એમાંથી કાઢતા પહેલાં, એક્સટ્રેક્શન પહેલાં મહત્વપૂર્ણ પગલું. ઓકે, એસિડિફિકેશન કરવું જરૂરી છે, અમ્લીકરણ. ઓકે, એસિડિફિકેશન કરશો તો એનું સોપ ફોર્મેશન જે છે એ અટકી જશે. એટલા માટે એસિડિફિકેશન કરવામાં આવે છે અને એક્સટ્રેક્શનની પહેલાં. 21મો પ્રશ્ન જોઈએ. વિચ પેરામીટર ડિક્રીઝિસ ડ્યુ ટુ હાઈ ઓઇલ એન્ડ ગ્રીસ ઇન અ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. જૈવિક શુદ્ધિકરણમાં વધુ તેલ અને ગ્રીસથી કયો પરિમાણ એવો છે જે ઘટે છે? જવાબ આપવાનો છે. ઓપ્શન એ છે બીઓડી રિમૂવલ એફિશિયન્સી, બીઓડી દૂર કરવાની ક્ષમતા, બીજો છે ટર્બિડિટી, સી છે હાર્ડનેસ અને ડી છે આલ્કલિનિટી. ફટાફટથી જવાબ આપો. ચાલો. યસ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ, બીઓડી દૂર કરવાની કાર્યક્ષમતા, બીઓડી રિમૂવલ એફિશિયન્સી. ઓકે, એના લીધે જે બીઓડી રિમૂવલ એફિશિયન્સી છે એ એવો પેરામીટર છે જે ડિક્રીઝિસ કરે છે
હાઈ ઓઇલ અને જે ગ્રીસ હશે બાયોલોજિકલ ટ્રીટમેન્ટમાં ત્યારે એ ડિક્રીઝ થાય છે. બીઓડી દૂર કરવાની ક્ષમતા ડિક્રીઝ થશે કારણ કે એ જે છે જૈવિક જે પેલા જીવાણુઓ છે આપણા માઇક્રો ઓર્ગેનિઝમ એને અવરોધશે માઇક્રોબ્સને. ઓકે, ચલો 22મો પ્રશ્ન જોઈએ. Which CPCB category effluents has strict oil and grease limits? કયા CPCB વર્ગના નિકાલ માટે તેલ અને ગ્રીસની મર્યાદા કડક છે? ઇનલેન્ડ સરફેસ વોટર, પબ્લિક સ્વેર, મરાઇન ડિસ્પોઝલ, લેન્ડ ઇરિગેશન. યસ, રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ, ઇનલેન્ડ સરફેસ વોટર, આંતરિક સપાટી પાણી. જે ઇનલેન્ડ વોટર છે નીડ સ્ટ્રિક્ટેર પ્રોટેક્શન અને સ્ટ્રિક્ટેર પ્રોટેક્શનની જરૂર છે. 23મો પ્રશ્ન જોઈએ. ઓઇલ એન્ડ ગ્રીસ કઝ ફોર્મિંગ પ્રોબ્લેમ મેઇનલી ઇન, તો શાની અંદર ફોર્મિંગ પ્રોબ્લેમ કરશે? મેઇન ગ્રેટ ચેમ્બરમાં કરશે, એરેશન ટેન્કમાં કરશે, ક્લેરિફાયરમાં કરશે, ક્લોરીન કોન્ટેક્ટ ટેન્કમાં કરશે. ચલો ફટાફટથી જવાબ આપવાનો છે, સાચો જવાબ આપો તમે. હા, શાની અંદર કરશે? ઓઇલ અને ગ્રીસ જે છે એ શાની અંદર ફોર્મિંગ પ્રોબ્લેમ કઝ કરશે? મેઇનલી ફોર્મિંગ પ્રોબ્લેમ શાની અંદર કઝ કરશે? તમારે આન્સર આપવાનો છે 23મો પ્રશ્ન. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. એરેશન ટેન્કની અંદર જે છે ઓલ સ્ટેબિલાઇઝર્સ ફોર્મ ડ્યુરિંગ એરેશન, રાઈટ. ચલો 24મો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ નોટ અ સોર્સ ઓફ ઓઇલ એન્ડ ગ્રીસ પોલ્યુશન? કયો સોર્સ નથી ઓઇલ અને ગ્રીસ પોલ્યુશનનો? ઓટોમોબાઈલ વર્કશોપ્સ નથી, રેસ્ટોરન્ટ્સ નથી, થર્મલ પાવર પ્લાન્ટ્સ નથી, ડોમેસ્ટિક કિચન્સ નથી. કયો નથી? ઓકે, 24મા પ્રશ્નનો જવાબ આપો. સી. યસ, સી રાઇટ આન્સર. થર્મલ પાવર પ્લાન્ટ્સ નથી. ઓકે, વિચ ઇઝ ધ નોટ સોર્સ ઓફ ઓઇલ એન્ડ ગ્રીસીસ પૂછ્યું છે તો થર્મલ પાવર પ્લાન્ટ્સ ના આવે. રેસ્ટોરન્ટ છે, ઓટોમોબાઈલ વર્કશોપની અંદર પણ ઓઇલ અને ગ્રીસનો યુઝ થાય છે અને ઘરેલું ડોમેસ્ટિક કિચનમાં પણ થાય છે. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 25મો પ્રશ્ન જોઈએ. વિચ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ ઇઝ ડાયરેક્ટલી લિંકેડ ટુ ઓઇલ ફિલ્મ્સ ઓન વોટર સરફેસ? તો પાણીની સપાટી પર જે તેલના પડ છે એની સાથે કઈ પર્યાવરણીય અસર ડાયરેક્ટ જોડાયેલી છે? રિડ્યુસેડ ફોટોસિન્થેસિસ, ઇન્ક્રીઝેડ સાલિનિટી, ઇન્ક્રીઝેડ હાર્ડનેસ કે ઇન્ક્રીઝેડ આલ્કલિનિટી? કયો રાઇટ આન્સર આવશે? ડાયરેક્ટ જોડાઈ છે એવું કીધું છે આપણને. પાણીની સપાટી પરનું તેલ, ધ્યાનથી જુઓ. હા, બસ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. રિડ્યુઝડ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ ઘટાડશે. જો સરફેસ ઉપર ઓઇલ ફિલ્મ હશે તો નીચે જે પ્લાન્ટ્સ હશે એનું તો ફોટોસિન્થેસિસ ઘટી જ જશે. એ લોકોને ડાયરેક્ટ સનલાઇટ જે છે અવેલેબલ નહીં થાય તો ફોટોસિન્થેસિસનો રેટ ઘટાડશે. યસ યસ. ચલો 26મો પ્રશ્ન જોઈએ. વિચ યુનિટ ઓપરેશન પ્રિસેટ્સ બાયોલોજિકલ ટ્રીટમેન્ટ ફોર ઓઇલ એન્ડ ગ્રીસીસ રિમૂવલ? જૈવિક શુદ્ધિકરણ પહેલાં તેલ અને ગ્રીસ દૂર કરવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? સ્ક્રીનિંગ કરવામાં આવશે, સ્કીમિંગ કરવામાં આવશે, ડિસઇન્ફેક્શન કે સ્લજ ડાયજેશન કરવામાં આવશે? આવડવો જ જોઈએ, બહુ જ ઇઝી પ્રશ્ન છે. હા, બસ રાઇટ આન્સર. સ્કીમિંગ કરવામાં આવશે. ઓકે, સ્કીમિંગ ઉપરથી જે તરતું તેલ છે એને કાઢી દઈએ એને સ્કીમિંગ કહેવાય ઇન શોર્ટ. તો સ્કીમિંગ કરવામાં આવશે. ઓકે, ચલો પછીનો આપણે પ્રશ્ન જોઈએ. સ્કીમિંગ રિડ્યુસીસ ઓઇલ લોડ બિફોર બાયોલોજી. ડન. બાયોલોજિકલ જે ઇફેક્ટ થશે એની પહેલાં. ચલો હવે 27મો પ્રશ્ન જોઈએ. વિચ વેસ્ટ વોટર પેરામીટર ઇઝ અ ફેલ્સલી હાઈ ડ્યુ ટુ ઓઇલ એન્ડ ગ્રીસ ઇન્ટરફિરન્સ? તેલ અને ગ્રીસના હસ્તક્ષેપથી કયો પરિમાણ ખોટી રીતે ઊંચો દેખાય છે? કયો પરિણામ આવશે કે ખોટું પરિણામ એનું આવે છે એ કહેવાનું છે. તો અહીં COD, pH, હાર્ડનેસ કે આલ્કલિનિટી શું આવશે? તો COD આવશે. ઓકે, CODનું જે છે ફોલ્સ રિઝલ્ટ આપણને મળે છે. ઓઇલ કન્ટ્રીબ્યુટ્સ ટુ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ્સ. ઓકે, તો COD વધારતું આપણને જે છે દેખાશે. ખોટું પરિણામ આપણને CODનું મળશે, વધારતું દેખાય છે. ચાલો પછીનો 28મો પ્રશ્ન. ઓઇલ એન્ડ ગ્રીસીસ રિમૂવલ એફિશિયન્સી ઓફ સ્કીમિંગ ટેન્ક્સ ડિપેન્ડ્સ મેનલી ઓન? જે સ્કીમિંગની ટાંકીની છે એમાંથી તેલ દૂર કરવાની કાર્યક્ષમતા મુખ્યત્વે શાના પર આધાર રાખે છે? રોકાણ સમય ઉપર, જે ક્લોરીન ડોઝ છે એની ઉપર, pH ઉપર કે ટેમ્પરેચર ઉપર? તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ, ડિટેન્શન ટાઈમ ઉપર. ઓકે, શાની ઉપર આધાર રાખે છે? ડિટેન્શન ટાઈમ ઉપર. જે સ્કીમિંગની ટાંકી છે એની અંદરથી તેલ આપણે દૂર કરવાની જે કાર્યક્ષમતા છે એ ડિટેન્શન ટાઈમ ઉપર આધાર રાખે છે, રોકાણ સમય ઉપર. જેટલો લોંગર ડિટેન્શન ટાઈમ હશે એટલું સેપરેશન ઇમ્પ્રૂવ થશે. ઓકે, આ પણ યાદ રાખવાનું છે. લોંગ ડિટેન્શન ઇમ્પ્રૂવ સેપરેશન. ઓકે, ચલો
પછીનો આપણે 29મો પ્રશ્ન જોઈએ. વિચ એનાલિટિકલ એરર અકર ઇફ સેમ્પલ ઇઝ નોટ પ્રિઝર્વેડ પ્રોપરલી ફોર ઓઇલ એન્ડ ગ્રીસ? કઈ એરર આવી શકે જો તમે પ્રોપર સેમ્પલ લીધું આપણે કોઈ જગ્યાનું એને પ્રિઝર્વ નહીં કરો તો? ઓપ્શન છે ઓવર સ્ટિમેશન એટલે કે વધુ મૂલ્યાંકન, અંડર સ્ટિમેશન ઓછું મૂલ્યાંકન, નો ચેન્જ કે પીએચ એરર ઓનલી. કશો ચેન્જ નહીં થાય કે પીએચની એરર આવી શકશે. તો અહીંયા આવશે ઓછું મૂલ્યાંકન જે છે આવી શકે છે ઓઇલ અને ગ્રીસનું. જો તમે પ્રોપરલી જે છે એને હેન્ડલ નહીં કર્યું તો એ આપણને જે છે ખોટું પરિણામ આપી શકે છે, ઓછું મૂલ્યાંકન આપી શકે છે. ઓપ્શન બી રાઇટ આન્સર છે. ઓઇલ મે વોલેટાઇલાઇઝ ઓર એધર ટુ કન્ટેનર વોલ્સ. ઓકે, વોલેટાઇલ થઈ શકે છે અને કન્ટેનર્સની જે વોલ છે અહીંયા ચીપકી શકે છે, ચોંટી જાય છે. ચાલો હવે જોઈએ આજનો આપણો છેલ્લો પ્રશ્ન 30મો અને જોઈએ કે તમે આનો સાચો જવાબ આપી શકો છો કે નહીં. ઓઇલ એન્ડ ગ્રીસ સ્ટાન્ડર્ડ ઇન ડ્રિંકિંગ વોટર ઇઝ જનરલી. ઓકે, પહેલાં જે પ્રશ્ન જોઈએ એની અંદર આપણે એ વસ્તુ જોઈ કે જે વેસ્ટ વોટર તમે સ્યુએજનું કર્યું, ગટરમાં જે ટ્રીટમેન્ટ કરી પછી એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ પ્રશ્ન હતો. હું તમને કહી દઉં કે બંને પ્રશ્નો અલગ છે. તો આ પ્રશ્ન છે કે ઓઇલ એન્ડ ગ્રીસ સ્ટાન્ડર્ડ ઇન અ ડ્રિંકિંગ વોટર ઇઝ જનરલી કેટલા હોવા જોઈએ? બોલો કેટલું હોવું જોઈએ? 10 મિલીગ્રામ પર લીટર અલો છે, 5 મિલીગ્રામ પર લીટર અલો છે, નોટ ડિટેક્ટેબલ છે કે 20 mg પર લીટર અલોટ છે? યસ, રાઇટ આન્સર ઇઝ નોટ ડિટેક્ટેબલ. શોધી શકાય તેમ ન હોવું જોઈએ. એટલે મુદ્દે કહીએ કે હોવું જ ન જોઈએ. પડી ને ખબર? ઓકે, ઓપ્શન સી રાઇટ આન્સર છે. તો અહીં ઓઇલ એન્ડ ગ્રીસ શુડ બી એબસન્ટ ઇન અ ડ્રિંકિંગ વોટર, હોવું જ ન જોઈએ. રાઈટ? યસ. તો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો છે તો પહેલાં તો લાઇક કરી દો. લાઇક કરવાનું ના ભૂલતા. તમારા જેવા જે તમારા બીજા ફ્રેન્ડ્સ છે, એસ્પિરન્ટ્સ છે, એમની સાથે વિડીયોને અચૂકપણે શેર કરો. અને વિડીયો ઉપર હું બધા જ વિડીયોમાં કહું છું કે એટલીસ્ટ તમે 50 લાઇક તો પૂરી કરો. તો 50 લાઇક આ વિડીયો ઉપર કરી દો જો તમને વિડીયો ગમ્યો છે તો. અને હા, તમે આ વિડીયોને શેર પણ જરૂરથી કરો. અને જો અમારી આ ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.